સાહેબ કોઈ પેશન્ટ આવ્યું? પેશન્ટ કોણ આવે? 12 મહિને એક જ પેશન્ટ આવે છે. એવું છે એમ ને? હવે મારો પગાર વધારી આલો ને, હવે આપણે નોકરી સેટ થાય એવું નહીં. અલ્યા હાલ મંદી છે તો થોડોક 2-4 વર્ષ ખમી જા પછી વધારી આલો. એટલે પણ સાહેબ પગાર ના વધારો, 2 ખુરશીઓ લાવો, એવું કંઈક દવાખાનામાં કંઈક સુધારો તો કરો. ઘરેથી 2 ખાટલા જ લાવ્યા ફોટા પેશન્ટને હુવા. પેશન્ટને હુવા લાયા છે, પણ આ દવાખાનું છે ને કંઈક રિનોવેશન કરાવો તો કંઈક સારું લાગે, ગરાકી વધે. રિનોવેશન નું તો હાલમાં શું વિચારો ખબર છે? હા, અહીં કઈ તબેલો કરાવી નાખો, 4 ભેંસો લાવો રે અને 10 ગાયા લાવો રે. પણ તબેલામાં શું હોય? દવાખાના ને તબેલાને શું લેવા દેવા? હર્યું ભર્યું લાગે ને. એટલે સાહેબ કઈ દવાખાનામાં તબેલા ના પાલવે. તો શું રહો? નવા મશીન લાવો, ઓપરેશન મશીન લાવો, લેબોરેટરીના મશીન લાવો, આવું બધું લાવો. એ તો હું સકુડાથી ઓપરેશન કરી નાખું. હે? હા, તને તો ખબર છે ને મારી ડિગ્રીની. ઈ તો ગામમાં વાતો થાય કે ફલાણા સાહેબ ને તો ખૂબ ડિગ્રી છે. તો પછી એટલે ચી ડિગ્રી છે તમારી પાસે? હાઈ વોલ્ટની. એમ? હે સાહેબ, સા લેતા હું વિના નહીં હતી. ઉધાર ઘણું નથી ચડી ગયું, હાલશે ખરી? હાલશે. હાલશે? હા, હાલે તો ઠીક ને કે દુકાન બદલાય. એમ ને? રેડી, સારું. મસ્ત કડક બનાવીને લાય. હો, અને તમારે હારા દવાખાને બતાવવાની જરૂર ખરી હો. હા, ઓ મને થોડુંક ટીબી જેવું લાગે. હોય. અલા ભયા મારું કેવું માન આને ચાક મોટા દવાખાને લઈ જાવ ને આમ નંબર જશે યાર. ઓવે પણ એક વયના આ તો બતાવા પછી આગળ લઈ જા. પણ આ ડોક્ટર ચા કે સારો છે? એટલે અસલ ડોક્ટર છે, ડિગ્રી વાળો. એટલે ડોક્ટર ને કઈ ખબર નહીં પડતી. એટલે એમને ડોક્ટર નહીં બન્યો હોય, એના કન ડિગ્રી કેટલી છે ખબર છે? બધા મશીન છે, ખૂબ હોશિયાર છે. એટલે હું તો હજી મારું કેવું માન ચાક મોટા દવાખાને બતાવવા ને કારો મરી જશે. એટલે મને વિશ્વાસ છે આ ડોક્ટર કન જ મટી જશે, આગળ જવાની જરૂર ન પડે. સારું હેડ ડોન બનવા નીકળી પડ્યો તું. ખાટલો કઈ હા તને આ દવાખાને જેવું લાગે છે? ચમ તો કે દવાખાને તો લેમડા ના હોય, મોટા જોઈ તો ખરી આમ. હવે ઈ આપણે જોવાનું ના હોય, આપણે ખાલી ટ્રીટમેન્ટ સારી મળે અને મટી જાય બસ. હા ને પટી જવાનો મોટો એ સાહેબ 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 પેશન્ટ છે, ઇમરજન્સી. વાંધો નહીં, રામ રામ. રામ પાસ કરતો, ઇમરજન્સી છે, મરી જશે. કોઈ ના મરે, એમ થોડા કોઈ મરી જતા હશે. વાત કેવી કરો છો? અરે પણ સાહેબ સિરિયસ છે હાવ. સિરિયસ આમાં કેવું છે, તમે મારી વાત સાંભળો. તમે ઢાઢા કાળજે રહીશો ને તો પેશન્ટને સારું રહેશે. પણ તરફડે હરું પેશન્ટ રાડ્યું પાડે હરું. શું થયું છે પેશન્ટને? ગોળી વાજી સાથી. ગોળી કઈ એસિડિટીની, તાવની કે લોઢાની કે કઈ? ઈ ને બંદૂકની. બંદૂકની એટલે રમકડાની આવે ઈ? ના સાહેબ તમે ચેક કરો, બધું થઈ નહીં. કરું છું, ચેક કરું છું. ભાઈને કહો થોડા ઠંડા રે. એટલે પૂછપરછ કરવા દે. હા, પૂછપરછ કરવી પડે. મારે ડોક્ટર લાઈનમાં આવું બધું હોય. હાલો હે લાકડા પીયા કેમ રાખ દો? ના ના એમ તો હજી જીવતો છે, પણ જીવતો ઘરે પાછું નહીં આવે. અરે મેલ ને તું એ શું ભોડા દવાખાને પહોંચ્યા મારા ડોક્ટર કન મળી ગયા છે. હવે શું ચિંતા કરે છે? આપણે લાશ લઈને જવાની આવી. ગુંડો બનવા જોતો, ગુંડો ડોન. ડોન બનવું હોય એવું એમ? હોય તો ડોન કઈ રીતે બન્યા પોતે? બન્યા નથી, હા. બનવા જોતો ને ગોળી વાજી છે. હજી બન્યા નતા ને ગોળી વાગી. સાહેબ તમે પેલી દવા કરો, પછી બધી વાત કરા આપણે બેઠા બેઠા. કરીએ, આપણે દવા કરીએ. ભાઈને કહો જેટલી ઠંડક રાખશો ને પેશન્ટને રિકવરી એટલી વધશે. એ સાહેબ બેઠા બેઠા રિકવરી ના આવે એટલે તો ગાયકા દવાખાને આવ્યા છે. તમે દવા કરો તો રિકવરી આવે તો અમને શાંતિ થાય. માણસ મરી જાય પછી અમારે શું હળગાવાનો? હવે તમે મારી વાત આખી સમજ્યા નહીં. હું કહું એ સાંભળો. આ માણસ છે, એને દર્દ થયું છે. હવે દર્દની દવા ધીમે ધીમે અસર કરે. તમે પેશન્ટની ચિંતા છોડો. તમારે જીવતું ઘરે પેશન્ટ આવે તો બસ ને. પાકું પાકું. તો શું હાડ થઈ રહ્યા? બેહોન શાંતિથી સા મગાવો બે કે બેડો હવારો ન કઈ ટાટો પીધો. એટલે પણ ઓલો દવા કરવા કે મરી જશે. ચિંતા ના કરી તું, માથાકૂટ ના કરે. આપણે દવાખાને સહી સલામત જીવતો પકડ્યો. સાહેબ હાજર છે. હવે છે ને ચિંતા હોય પણ દવા તો કરવી કે ના કરવી? પણ કરાશા હવે કઈ નહીં મરી ગયો વાત કરે. સાહેબ હાજર છે. સાહેબ કહેરા બધી દવા સાહેબ બધી દવા છે ને? બધી બધી દવા છે. શું હમી હાજર દવા થાય છે તો કોઈ વાંધો નહીં. મારી વાત સાંભળો. રાગે બોલો તમે તારે. ધીમે ધીમે. તમારે પોલીસ કેસ કરવાનો છે? ના ના સાહેબ પોલીસ કેસ ચા કરે? પોલીસ કેસ નહીં કરવાનો. એમ? ના. તો થોડાક એક્સ્ટ્રા પૈસા થશે. અરે સાહેબ હું તમને ડબલ પૈસા આલીશ, પણ એને હાથો કરો કાંક કરીને. આ તો તમે ટેન્શન ના લો. ચાનું શું થયું? સાહેબ રોજના ગોળ એક પાલી જ છા વધી હતી, ઈ હું પીને આવતો રહ્યો, પછી દૂધ થઈ ગયું. બીજી વટલે ના જવાય.
બીજી બધી નહીં આપણું નામ યાડતું. નથી હાડતું. સાહેબ ચાલી આનંદ દવા કરવા આવે. હા તમે બે કરા સા ભાઈ તરસ્યા મરી દુહરો સાહેબ શું છે કેસમાં? કેસમાં એક ગોળી લાગી છે. શેની ગોળી? ગોળી લોખંડની આવે ઈ જ ને? બંદૂકની ગોળી. ચાલ આજી. આ હૃદયમાં. એટલે સાહેબ બેઠા શું ફોડું? તમે તો વાતે સડી ગયો છો હેડ દો. અલ્યા શાંતિ રાખ. તમે ફોડું કહેતા નહીં કાંઈ. પણ સાહેબ કે દવા ઉભા મળી છે તો બેસો બેસો બેહો 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 સાહેબ બેહો તમે. તમે બહાર જઈને વેઇટ કરો. હું આમને પ્રોસેસ સમજાવી દઉં. એટલે હું અતિ હારું કહું છું, મોટા દવાખાને લઈ જઈને આપણે ભાઈ જેવો ભાઈ ખોશે પાત્રો હમણે. 2 મિનિટ. સારા પૈસા મળશે ઊભા થોકન છોકમ દાળદર કરો. હા પણ 2 મિનિટ. તમે જાઓ બહાર. મારે થોડીક ડિસ્કસ કરવી છે. સાહેબ ભાઈ ધરિયા લે હરા કે જીવતું પેશન્ટ ઘરે મેલીશ તો શું કેમ ચિંતા કરે? જા રાગે રાગે તમે તારે પરસ કરો. હા તો હવે આપણે આગળનું કદમ કઈ રીતે ઉપાડવું છે? હવે ઈ મને આવડતું હોત તો હું એ દવાખાનું લઈને ના બેઠો હોત સાહેબ. હા એ વાત સાચી. કદમ તો મારે જ ઉપાડવું પડશે. તું પણ યાદ કરાવતો રહે ને. હા હું તો એમ કહું છું કે થોડુંક સમજણું કદમ લ્યો તો સારી વાત છે. હવે હા તો હું એમ કહું છું રાગે રાગે કરો અને રાગે રાગે દવા કરો. એક ગોળી હાટે માણસ મરી ના જાય. ના મારે ચાલો તો હવે શરૂ કરીએ. બેહું નહીં ઘડી કે ના ના હવે ઘણા દાડા ભેગા છે બેહો. જોઈ લઈએ ને એક વહીને. હા રેડી હાલો. પેશન્ટ ભેગા છે માણસ. તમે આબામાં 5 મિનિટ લેટ થઈ ગયા. ચમ કેસ પતી ગયો. તો હાલે હરું શરીર તો પૂરો થઈ ગયો છે યાર. હું ડોક્ટર છું ને. શરીર હાલે હરું દેખાય હરું સાહેબ. ચેક કરી લો ફેરથી. અલ્યા એ સાહેબ આ તો મારા ભેગો આવ્યો છે ને ઓંજો છે. એ શું છે? ઓલા સાહેબ હું તો આરામ કરી રહ્યો છું. હા એ જ કીધું તમે આરામ કરો છો. પેશન્ટ ક્યાં છે? આ હમણાં હામું આ પેશન્ટ ભેગો નહીં આનો કેસ બગાડવાનો છે. કાંઈ ના થાય. કશું ના થાય. એ રામ રામ કઈ આ જીવતર મારી લેશો કઈ ને. આવો. હરે કૃષ્ણ. હવે જો મારી વાત સાંભળો. આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. હા ઓછો ખોટો ટાઈમ બગાડ્યો આપણે. હાવ એટલે અત્યારે હાવ ટાઈમ ઓછો છે. હા હા રેડી? સાહેબ લાવજો 1 મિનિટ. શું બોલ તો ખરી? ખરેખર સાહેબ ટાઈમ ખૂબ ઓછો છે. તો બોલાય તો ખરી ને. મેં ઈ જ કીધું. પણ સાહેબ કાકા દવા તો કરો હવે તમે. કરું છું શાંતિ રાખો. હવે જો આપણી પાસે ટી શર્ટ કાઢવાનો ટાઈમ નથી તો ટી શર્ટ ને ફાડવી પડશે. તમારી મંજૂરી છે? હા હો તમે તાર ટી શર્ટ ફાડી નાખો લેગો ફાડી નાખો પણ માણસ હાથો કરો. ના ટી શર્ટ ફાડવી પડશે. સારું કમ્પાઉન્ડર તું ઓલી બાજુ આવી જા. હું આ બાજુથી ખેંચું છું. લા તમે થોડી વાર પકડો. સાહેબ વાગી ના જાય હો. સાહેબ હવે પેશન્ટ મરી જશે સાહેબ. એ સાહેબ પછાડો તમે પેશન્ટ ને સાહેબ. ઓક્સિજન મળે એનાથી. હે જો હા હા હવે ટી શર્ટ ઓરિજિનલ કંપનીની લાગે છે બ્રાન્ડ છે. તો 2 માણસ બીજા મંગાવવા પડશે. આર્યન અમે બે કરશો મદદ? ભાઈ છે તો મદદ તો કરવી પડશે ને. તો પેલી બાજુ તમે આવી જાઓ. જો સાહેબ એને સાચવીને મૂકજો. આમાં શું પાછું જોઈ લઉં હું. બહુ ટાઈમ ઓછો છે આપણી પાસે. તો કાઢી નાખો ટી શર્ટ. ટી શર્ટ કાઢવાનો ટાઈમ નથી આપણી પાસે. ફાડવું જ પડશે. હા તો ફાડો ને. હા સાહેબ હા મને હા સડ્યો પાણી પીતા હું. પીતો હે જા. લે સાહેબ તમે કોઈ ટાઈમ મહિના પાણી પીવા જાય રહો. હા તો એમ કરી ટ્રાય કરી લે ને પછી જા. ગાડી ખેંચો. પેશન્ટ ને તકલીફ ના થાય ઈ જોજો. પેશન્ટ ના 2 ભાગ ના થઈ જાય ધ્યાન રાખજો. સાહેબ તડા કોઈ મારતો નહીં. હવે આ બાજુ આવી જા તું. મારી વાત સાંભળો. હા હા ટી શર્ટ મને લાગે ઓરિજિનલ કંપનીની છે. પણ સાહેબ આ તમે ફાડવા મથરો ને આટલી વારમાં તો 10 ટી શર્ટ નીકળી જોત. પણ મારી વાત સાંભળો. આપણે ટી શર્ટ કાઢવાનો આપણી પાસે એટલો ટાઈમ નથી રહ્યો. મારી વાત સમજ્યા તમે? હા એટલે હવે
આપણે ટી શર્ટની પેલી વિગતો ભેગી કરીએ અને પછી એના ઉપર છત ઓપરેશન કરીએ. આવો આ બાજુ. પેશન્ટ મરી જાય કાંઈ ના થાય, ધીરજ ના ફળ મીઠા. એટલે આ શાંતિ ભાઈ હજી જીવતો છે. હા સાહેબ ચેક કરી લો. કરો એકદમ કેટલાય ટાઈમથી આપણે ટી શર્ટ ફાડવા મથા ચેક કરો, ઇન્ક્વાયરી કરજો. ટાઈમ ઓછો છે હો. હા ઓછો ટાઈમ. આવો રા, તું પાણી પીતો હોય પીવું હોય તો. જો મારી વાત સાંભળો. હા સાહેબ. ઠંડા કલેજે રહો, તાઠું એમ કમ્પ્લીટ થઈ જશે. ટી શર્ટ બ્રાન્ડેડ છે એટલે ફાટશે તો નહીં. તમે કહેતા હોય તો 2 ટ્રેક્ટર મંગાવું અને 2 બાજુથી ખેંચાઈ ગયો. શું કરવું છે ભાઈ? પણ ટાઈમ ઓછો છે આપણી પાસે. કરો ટાઈમ ઓછો છે એટલે ટ્રેક્ટર 4 આવે અને 4 ફાડે, એના કરતા તમે કંઈક બીજું વિચારો. બીજો રસ્તો આમાં એવો છે, અમારા હાટું ના લાવ્યું, કેવું પડે ને. પેશન્ટને પાયું, પેશન્ટ તો 2 બંધ પડ્યો છે. એમ ગ્લુકોઝનો બાટલો ચડાવી દેવો હતો ને એક, ઈ તો લગાવી દીધો. એમ ને એક ડાયરેક્ટ જો ગોળી લાગી શેરું પડ્યું ને હા. એમાંથી રેડરો એક આખો બાટલો હાર. લોહીનો. અને સાહેબ હા. આખું મેં કોમ્પ્યુટર ની અંદર ચેક કર્યું ટી શર્ટ નું. સારામાં સારો અંદર ઓલો તાર આવે એ વાપર્યો છે અને સારામાં સારું સ્ટાન્ડર્ડ ક્વોલિટી નું કાપડ છે. અને આ ટી શર્ટ વિદેશ ની અંદર બને છે. તમે ગમે એટલું તાણશો ને તો ડાયરેક્ટ તો નહીં ફાટવાની. સાંભળ્યું તમે? બ્રાન્ડેડ શર્ટ છે ટી શર્ટ. કેટલાની લાવી હતી? 1.85. 1.85. પૈસા તો ખૂબ છે, એના કારણે આ ગુંડાગર્દી કરતો ને એટલે પૈસા તો ખૂબ છે. હા હા. તો જો મારી પાસે એક બીજો રસ્તો છે આનો, જો તમારી સહમતિ હોય તો. સહમતિ? હે હા, એને પૂછી લેજો. સહમતિ છે ને? ઉપરથી થોડોક ચેકો મારી. એ સાહેબ ઈને થયો ટી શર્ટ ને ચેકો મારવાનો છે. ટી શર્ટ ને ચેકો મારે તો શરની નો ખપાય તો આખો ભાઈ ના મરી જાય લે. એમને સાહેબ ફાળો તમે તાર. એમને એમ તો કીધું જીસીબી મંગાવવું પડશે ને પછી ટ્રેક્ટર થી ના કામ થાય તો. ચેક નહીં મળાવ્યો. ચેકો તો મને મારો છો, આજે ના મારો કાલે ના મારો. એટલે પણ ડોક્ટર કાયમ ચેકા મારતા હોય એને ખબર પડે ના વાગવા જોઈએ. ના ના ભૂલથી નો આબો કપી દે એમને ભાદરો ભાઈ ખોવા મળે. તો પછી બીજો ટ્રાય કરવો હોય તો ડાયરેક્ટ ઓપરેશન નો ટ્રાય કરશું. ઈ કરો સાહેબ. કરો હેડો. હે હા ડાયરેક્ટ ઓપરેશન. હા પણ અંદર લુગડું બીજું રહી જાય તો પછી જવાબદારી મારી નહીં. અહીં કહું રહો છું, પેલી જવાબદારી લે ચેકો મારવા જોઈએ. આમાં શું મારે ઓલો હુઈયાથી વાંધવા જુએ, કોથળા વધવાનો હુઈયો આવે ને એનાથી વધતો તો અંદર ટી શર્ટ બીજી રહી જાય તો. હા સાહેબ લગભગ પછી હા તો ચેક કરીએ આપણે. ચાલો. ચેકો દાંતેડ થી મારશે. ના 2 બરસીઓ પડી છે. હારું. ઉપરથી મારશે ચેકો. હોહરી નીકળે. ના નીકળે. હારું. સાહેબ ટેન્શન નહીં લેવાનું. ટેન્શન લો ને તો થોરી ન ફાટી જાય ને તો નાકમાંથી કાળું લોહી નીકળે. પણ સાહેબ બોલ્યો ઠામુકો મરી ગયો છે. ટેન્શન ના લે, ચાલો ઓપરેશન કરીએ. હા તમારે હાલવાનું બંધ કરી લાશું. હુઈ ગયો છે મેલ ને બખોળો ભોંગવા જ્યા ને. તો શ્વાસ નહીં લેતો. ચા શરદી છે. આવો આ બાજુ આવો. હા સાહેબ આવો. ચિંતા ના કરીશ સાહેબ, ડિગ્રી વાળા મટી જાય. કફન છે શું થયું મારા ભાઈને? એમ વાત નહીં. સાહેબે અમારે જે ઓપરેશન કર્યા ને બધા માથે કફન પાથીને ઓપરેશન કર્યા છે. તો બરાબર. સોરી, મેં તો કઈ ભૂલ કરી છે? મેં નથી કરી. તો આમાં એવું છે ને હા કે ભાઈ પટી ગયા. તમને કીધું તું ને ચેકો મારવા દો. થોડું લોગડું લાવ્યું ટાઈટલું આપણે. ભમરાળા તેમાં ભાઈને તો તે મરાયો તે ચેકો મારવા આલ્યો તો તારા બાનું શું જોત? મેં તને નાનથી પણ ઘેટ મોટા દવાખાના આજ કશું દવા નહીં કે ડોક્ટર નહીં હારો આવે. તા મોટા દવાખાનાની વહુ તે મને ચેકો મારવા આલ્યો હોત ને તો ઓપરેશન થઈ ગયો હોત ને. એ ભાઈ જીવતો હોત આપણો. ના ભાઈની વહુ તો તું ડોક્ટર ભેગો ઢાટો પડે જેવો થઈ ગયો તો. લે ટાટાની વહુ તે મને ચેકો ના મારવા આલ્યો માં માણસ જેવો માણસ કોયો પરો. ઈ જે ટી-શર્ટ ફાડો તારા વાડા છે, તારા ટી-શર્ટ ફાડી હોત તો ઓપરેશન થઈ ગયું હોત. ભમરાળા તેમાં ભાઈ જો ભાઈ કોયો પરો. આ 2 મિનિટ શાંતિ રાખો. હવે ફીનું કઈ રીતનું કરવાનું છે શેની ફી હોય? ભાઈને તો કો મારી લાશ્યો. તમને કહું છું. ફીમું પોકાડો અને પેલો બાળીને ધમડા કાઢો.
હા હા તમારા કાઢીને પછી હાથમાં પાણી લઈને પછી આવું ફિયાલવા કેટલા વાગે કાઢવાના છો આને ચાચા જ બાળવો છે. હા તો અમે આવીએ પાછળ સાહેબ હા આપણે 4 પેશન્ટ આવે હવે પલંગ હટ ખાલી કરવા પડશે. હા તો આને હવે તમે સુવિધા કરાવો એમ્બ્યુલન્સ ની 60,000 રૂપિયા લેશે ખાલી. કાહેડી ને જાતા હા તો રેડી. તો ડોક્ટર ની બહુ સારી છે રી. લા બહુ તેમાં મરાઈ રહ્યો મરાઈ. થઈ ગયું હવે શાંતિ રાખો. આ તમારે મોડા પડ્યા એનું બધું છે. મોડા નહીં આ ભમરાળાના મોડા છે. ના મારવા દીધો. ચાકો ના મારવા લ્યો ભમરાળે. તારે કેમ છે સાહેબ મારે રેડી છે અને મારે કાંઈ હોય ને તો હું અહીં દવાઈ ના કરાવું. એમ ને? તો હવે શાંતિ રાખો શાંતિ રાખો. ઓલાની શાંતિ થઈ ગઈ જિંદગી પર. વર્ષમાં એક પેશન્ટ આવે છે ઈ હવે ને આવે ઠામું કોઈ એકે. તો આરામ કર. તું આ ખાટલે હું આ ખાટલે. અલિયા તારા બલિયા.